આવી જો સવાલ પૂછ્યું ગાડી લેવો હા અમે તો ગાડી લેવા ભાઈ ગાડી ચાલુ નથી થતી ફાટું છે મારા આ ઇસકા ખાવાનું મશીન છે એટલે મશીન ઇસકો જય શ્રી રામ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો શું કે મિત્રો મોજમાં ને તો બધા છો એકદમ મોજમાં હા હું પણ છું એકદમ મોજમાં તો આજના વ્લોગની તો શરૂઆત કરી દીધી છે સવારમાંથી અને મારો ભાઈબંધ અહીં આવી ગયો છે આવી ક્યાં લેવો સાહેબ હા ગાડી લેવા જવાનું છે ગાડી નવી જોડાવા આયા વાહ ભાઈ વાહ આપણે ગાડી જોડાવા તો મિત્રો એ ગાડી જોડાવા છે આપણે જોવી આગળ તો મિત્રો જો આ ગાડી લઈને આવી ગયો સવાલ પૂછ્યું ગાડી લેવો હા અમે તો ગાડી લેવા ભાઈ ગાડી ચાલુ નથી થતી ફાટું છે મારા ને સાગર કાકા વ્લોગ ને હવાને જ હોય બ્લોગ માં સબસ્ક્રાઇબ ને ફોલો ને આવું કરતા જજો ફોલો આમાં આવે તો મિત્રો જો આ ગપ્પા આતરમાં લેવા મળે કે ફોલો કરતા YouTube માં મેં કોઈ સાંભળ્યું તો ફોલો આવે એવું બોલ આમાં YouTube માં ફોલો ન આવતું જ નથી તો ફોલો તો સબસ્ક્રાઇબ પછી બીજું શક્કરપારા નો કેવા દો સબસ્ક્રાઇબ આ બેલા તમારા છે કે કોના છે અમારા પછી આનું શું કરવાનું છે એનું ઘર ઊભું કરવાનું છે 5 માળનું પછી આ ઓલું આ જાપો ઈ મામીયા ભાઈ કે તારું શું છે તારું નામ 2051 છે તારું નામ કાકા આમ કે તો મિત્રો આપણે સવારના પ્રતિદિન તારા બ્લોગે શરૂ કરી દીધી સીધા આવી ગયા છે ભાઈબંધની વાડીએ જો અહીંયા હિસકા ખાવાનું બધું એમ છે અહીંયા બે ભાઈઓ હિસકા ખાય છે હાલ હું તમને બધું હરખું બતાવી દઉં બહાર છે તો અહીંથી બહાર નીકળવાનું છે અહીંયાનો વાડીનો કવો છે અહીંયા આપણે ગાડી સરે છે એનો કવો જ દેખાડી દઉં અહીંથી મોટર સ્ટાર્ટ થયું છે જો કવો આમ છે ભરેલો છે અને અહીંયા દોર્યું છે અમારે અહીં ટાટર છે તો અહીંયા ગાડી સરે છે તો અહીંયા બધી મજાક મસ્તી હારે છે અહીંયા એનો હિસકો છે અહીંયા હિસકા ખાવાનું મશીન છે એટલે મશીન હિસકો છે બરાબર ભાઈ હું ચાલુ છે અહીંયા ગલપ છે જો એ બંધ કેમ થાયલા હાલો અહીં નેવડું છે હાલો એવું આપણે અહીં મોજ મસ્તી કરવાની છે તો અહીંયા અને આમ જો મિત્રો પ્રાચીન સમયની ઘડિયાળ છે આ વાહ બાલાકન કીધું છે આપણે સેફટી કરવાની અને મિત્રો અહીંયા જો આ ગોળામાં પાણી છે કેટલા હજાર કેવી જો આમાં 1000 કીડિયું છે એ હાસી નામ જોતા આમાં કીડિયું હું ના વિશ્વા નથી કીડિયું છે તો મિત્રો હવે માલ સાથે ચાલો બધા બ્લોગમાં રહીજો કન્ટિન્યુ આપણે હિચકા ખાવાના આમ જો મિત્રો આપણે મોટર સ્ટાર્ટ કર્યું છે તો અહીં પાણી નીકળવા મળ્યું છે તો અહીંથી પાણી નીકળ્યું છે મારા બે ભાઈઓ જાય છે ગાડી લઈને ઘરે તો અહીં ગાડી સરસ છે અને પાણી હાટું ફૂલ તરસ્યા છે તો અહીંયા પાણી શરૂ કરી દીધું છે આપણે ઓલે પણ હવેડી છે એ ભરાય છે હાલો મોટર બંધ કરી દીધી છે ને આપણે આવ્યા હતા ઘેટું લેવા તો હાલવારું ઘેટું છે ઘેટું લઈને જવાનું છે ઘર તો પાઈ દીધું હાલો ઘેટું લઈને જવાનું છે ઘર આયો હોટી હા મિત્રો લઈ લીધું નીકળી જાય સીધા ઘર તો ગાડા પર બચ્ચોને લઈ લીધું સીધા નીકળી જાય ગાડી 180 સ્પીડમાં રહી જો આ ખેતરમાં ગાડીને હારવું હતું સરવાનું ગાડી બિચારા પોલો જાય આપણા બે ભાઈઓ આગળ તમને દેખાડો તો આગળ બ્લોગમાં એ બે આગળ વ્યા જશે આપણે ગાય ગામ બી જવાનું ચાલો જો આપણા બસ્તુ લઈને ગામમાં એન્ટર થઈ જશે જોઈ શકો છો આ ગામ છે હાલી ગયું છે હવે ગામ જો ધીમે ધીમે ગામમાં એન્ટર આપણે થઈ ગયા છે તેવા ગામ આવવા મળ્યું છે જોવા નજારો એક નંબર વાતાવરણ હોય યાર પાછા મારા ભાઈઓ હશે હાલ્યા આવે છે તો અહીં બધું લીલા પીરનું મંદિર છે અને તળાવ ભર્યા છે ધીમી જો પાછળની ગાડી આવી ગઈ છે તે ભાઈઓની તો અહીં ગામમાં બધું સ્વચ્છતાનું કામ થાય છે અહીં આગળ કાંક સ્વચ્છતાનું કામ હાલે છે જો હવે ગાડી ભાઈઓ જાય છે હાલો આપણે સોડા પીએ ને હાલો તો મિત્રો સીધા જવાનું છે ગામમાં જો આપણા બે ત્યાં થોડોક દડાનો ખટકાઈ ગયો છે એટલે લેતા હતા આપણા જૂના ગેરેજ સીધા નીકળી જાય આગળ બીજું છે બસ સ્ટેન્ડ જો અહીંયા બસ સ્ટેન્ડ વટીને આપણે સીધું આપણું બચ્ચું નાનું એવું ઘેટડું એને લઈ નીકળી જાય છે વાંધ હવે ઘર તરફ હાલો હવે આવી જ ગયું છે મિત્રો ઘર ને માતાજીનો મઢ તમને દેખાઈ ગયો છે હાલો હવે
મિત્રો આપણે આ બચ્ચુને લઈ લીધું જો તેડી લીધું છે અને આ બચ્ચું એકદમ નાનું છે અને આને લઈને બધા દોસ્તાર મેલવા જવાનું છે એના બધા દોસ્તાર આ ઝોકમાં છે આપણી ઝોક છે એમાં તમને ખબર છે આપણા ગાર્ડર બધા બે ત્યાં જાના બધા 7-8 દોસ્તાર છે એની ભેગું આપણે મેલી દેવાનું છે તો હાલો ફટાફટ જો ફાઇનલી મિત્રો આપણે આવી જાય ઝોકમાં જો આ બધા એના દોસ્તાર છે ને અહીંયા એને મેલી દીધું જો તો એ બધાથી નાનું લાગતું હોય કારણ કે એના આ બધું નાનું વાળા બધા થોડાક મોટા થઈ ગયા મહિના દિવસના અને આજ પહેલો દિવસ છે એટલે આને ઝોકમાં મેળી દીધું તો આપણે ગાર્ડર બધા બે ઝોક છે અને અહીંયા હાથમાં તાળું છે ખડેચાડી તાળું દે ગાર્ડરનો સારો નાખી દો એટલે ખાઈ લે હાલો સીધા જ નીકળવી ઘરે તાળું મત દઈ આ બચ્ચાને કેવી રમવા મળે હાલો રમવા મળજો ને આપણે જાય છે ઘર તરફ ફાઇનલી જો આપણે આવી જાય છે ઘરે જો અહીંયા આપણે ખાઈને જાય છે છેણાનું ઓલું બધું તો અહીં દેખાતા છીણા શેકેલા આપણે ખાતા જો તો હવે આજનો આપણો નાનકડો બ્લોગ અહીંયા જ પૂરો તો હું આશા કરું છું કે જો બ્લોગ સારો લઈ જાવ બધા ભાઈ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય ઠાકર જય શ્રી રામ બોલો બધા ભાઈઓ જય શ્રી રામ